યુટ્યુબ લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। બેટા લાસ્ટ લેક્ચરની અંદર આપણે 10.1 સુધી જોયું હતું, બરાબર। એવા આપણે 2 લેક્ચર જોયા। 10.1 માટે આપણે 2 લેક્ચરની જરૂર પડી હતી। હવે એ લેક્ચરમાં મેં કીધું હતું કે હવે પછી જ્યારે આપણે મળીશું ત્યારે 10.2નો અભ્યાસ કરવાનો છે। હવે 10.2નો અભ્યાસ કરતાં પહેલાં બેટા એક વસ્તુ યાદ રાખજો કે આપણે 5મા ધોરણમાં હતા ત્યારે પણ આપણને પરિમિતિની ક્ષેત્રફળનું પ્રકરણ આવતું હતું, બરાબર છે। એમાં આપણે કેવી રીતે આવતું હતું, ચોરસ આપણે ગણતા હતા, બરાબર ને। જેટલા ચોરસ હોય એટલું ક્ષેત્રફળ થાય, કેમ કે ક્ષેત્રફળની વ્યાખ્યા શું છે કે પદાર્થે રોકેલી જગ્યાને તે પદાર્થનું શું કહેવામાં આવે છે બેટા, ક્ષેત્રફળ કહીએ છીએ। એટલે એ દાખલા હમણાં હું તમને એનો અભ્યાસ પણ તમારે તમારું પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે, એની અંદર આપણે ખાના ગણવાના છે, બરાબર। એટલે મેં માત્ર તમને હેડિંગ જ મારીને રાખ્યું છે, કારણ કે એ ચોપડીમાંથી જ આપણે ગણશું। હવે વાત થઈ 10.1, તો 10.1માં આપણે પરિમિતિવાળા દાખલા હતા। પરિમિતિ એટલે જે કોઈ પણ તમને માપ આપ્યું છે એ બધી બાજુના માપનો સરવાળો, બરાબર છે। હવે જો બાજુની લંબાઈ શોધવાની કીધી હોય અને પરિમિતિ આપી દીધી હોય તો એના ઉપરથી પણ આપણે લંબાઈ શોધી શકીએ, પણ યાદ રાખવાનું છે 3 બાજુઓના માપ એટલે ત્રિકોણ, 4 એટલે ચતુષ્કોણ, 5 એટલે પંચકોણ, 6 એટલે ષષ્ઠકોણ, 7 એટલે સપ્તકોણ, 8 એટલે અષ્ટકોણ, 9 એટલે નવકોણ ને 10 એટલે 10। એટલે મેં ત્યારે તમને સૂત્ર લખાવ્યું હતું કે 3 ગુણ્યા બાજુની લંબાઈ, ત્રિકોણ હોય તો ચતુષ્કોણ હોય તો 4 ગુણ્યા બાજુની લંબાઈ, પંચકોણ હોય તો 5 ગુણ્યા બાજુની, પછી ચોરસની અને લંબચોરસની પરિમિતિ, એનું સૂત્ર હતું ચોરસની પરિમિતિ કે 4 ગુણ્યા લંબાઈ, અને લંબચોરસની પરિમિતિનું સૂત્ર હતું 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। એવા આપણે દાખલા જોયા હતા। હવે વાત થાય છે હવેના આપણે જે લેક્ચર છે એની અંદર ક્ષેત્રફળ આપણે જોવાનું છે। તો ચાલો બધા તમે તમારી ટેક્સ્ટ બુક તમારી પાસે રાખો। તો ટેક્સ્ટ બુકની અંદર પાના નંબર કયું, તો કે ટેક્સ્ટ બુકની અંદર પાના નંબર તમને કયું આપ્યું છે બેટા, 216, બરાબર છે। પાના નંબર 216, પાઠ્યપુસ્તક કયું બેટા, પાઠ્યપુસ્તકનું પાના નંબર કયું જોવાનું છે, 216। જો તમને અહીંયા આગળ સ્ક્રીન આ દેખાતી હશે, આ રીતે તમને આકૃતિઓ આપેલી છે। આ આકૃતિ હું એટલા માટે નથી કરાવતી કે 5મા ધોરણમાં તમે કર્યું જ છે અને જોયું જ છે। એક ખાનું જો, ખાના ગણવાના 1 2 3 4 5 6 7 8 અને 9, તો આપણું એનું ક્ષેત્રફળ શું આવે બેટા, 9 ચોરસ મીટર। જો મેં તમને કીધું હતું કે પરિમિતિ હોય તો મીટરનું મીટર જ લખવાનું હોય, પણ ક્ષેત્રફળ હોય ત્યારે ચોરસ મીટર અને સેન્ટીમીટર હોય તો ચોરસ સેન્ટીમીટર એવું લખવાનું હોય છે। હવે અહીંયા જુઓ બીમાં ચોરસ ગણો તો આખા ચોરસ ગણો 1 2 3 4 અને 5, તો તમારો બીનો જવાબ શું હોય બેટા, 5 ચોરસ મીટર, બરાબર છે। આ રીતે ગણીને લખવાનું છે। પછી તમે જો આવી આકૃતિ આપી છે તો એમાં આખા ખાના કેટલા છે, તો કે 1 અને 2 જ આખા ખાના, પછી આ અડધું અને આ અડધું એટલે કેટલા થાય, 3, અને પછી આ અડધું અને આ અડધું એટલે કેટલો જવાબ આવે બેટા, સીનો 4 ચોરસ મીટર। પછી છે ડી, બરાબર। એમાં પણ તમે ખાના ગણો 1 2 3 4 5 6 7 અને 8 ચોરસ મીટર, બરાબર છે। આ રીતના દાખલા આવે છે અને આ તમને આવડે છે, બરાબર। આખા ખાના હોય તો સીધું લખી નાખવાનું, બાકી 2 અડધા ખાના ભેગા થાય ત્યારે એક આખું ખાનું તૈયાર થાય છે। એટલે 10.2ની અંદર તમને આ રીતે ખાના ગણીને જ લખવાનું આવે છે અને તમને દરેક સ્ટુડન્ટને બહુ સરસ રીતે આવડે છે। માટે આમાં તમને એવું થશે ટીચર અમે પાકી નોટમાં શું લખીએ, તો આપણે આકૃતિ તો કાંઈ દોરવાની છે જ નહીં, બરાબર। પણ પાકી નોટમાં આ રીતે લખી નાખવાનું, સ્વાધ્યાય 10.2 પાઠ્યપુસ્તક પાના નંબર 216, ને પછી મેં જે રીતે જવાબ લખ્યા છે એ દરેકના જવાબ લખી નાખવાના, એટલે તમારું 10.1 એક જ પેજમાં પૂરું થઈ જશે। તમારી પાકી નોટમાં એક જ પેજમાં પૂરું થઈ જશે। ચલો પછી આગળનું હવે તમને ગણતા આવડી ગયું છે તો એક ગણાવું, 1 2 3 4 5 6 7 8 9 અને 10, તો ઈનો જવાબ આવશે 10 ચોરસ મીટર। પછી આવ્યું એફ, ગણો જો 1 અને 2 આખું, પછી આ અડધું અને આ અડધું એટલે 3, આ અને આ એટલે અહીંયા આગળ જવાબ આવશે 4 ચોરસ મીટર। પછી જી, જીનો જવાબ આવશે બેટા 6 ચોરસ મીટર। હવે તમે ગણી નાખજો, બરાબર। એચનો 1 2 પછી 3 4 અને 5,
પછી આઈ 9 ચોરસ મીટર, પછી જે 4 ચોરસ મીટર, કે 5 ચોરસ મીટર, એલ 8 ચોરસ મીટર, એમ 14 ચોરસ મીટર અને એન 18 ચોરસ મીટર. જો તમને તમારી સ્ક્રીન ઉપર 10.2ના બધા જ દેખાય છે. હવે આમાં તમારે પાકી નોટમાં આટલું જ લખી નાખવાનું. કેમ? ખાના તમારે ક્યાંથી ગણવાના છે બેટા? અહીંયાથી ગણવાના છે. આ વસ્તુમાં તમારે અહીંયા ખાના ગણીને કેવા મેં અહીંયા વચ્ચે જવાબ લખેલો છે એ રીતે તમારે પાઠ્યપુસ્તકમાં પણ લખવાનું અને પાકી નોટમાં પણ આ આન્સર લખી નાખવાનું છે. આ ખાના ગણતા દરેકને આવડે છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે 2 અડધા ખાના હોય, અડધા અડધાની વાત, તો જો આ અડધું ને આ અડધું એટલે 1, આ અડધું અને આ અડધું એટલે 2, અને આ આખું ને આ આખું એટલે 3 અને 4. 2 અડધા ખાના બરાબર એક આખું ખાનું થાય. આવું આપણે 5મા ધોરણની અંદર જોયું હતું. બરાબર? એટલે તમને એનો પરફેક્ટ આઈડિયા છે. બરાબર? એટલે આ 10.2 અહીંયા આગળ તમારું કેવું થઈ જાય છે બેટા? પૂરું થઈ જાય છે. ચાલો સ્ક્રીન ઉપર જે તમને દેખાય છે ફટાફટ તમે એ લખી નાખો. બરાબર છે? એટલે આપણું 10.2 અહીંયા આગળ કેવું થઈ જાય છે? પૂરું. પાકી નોટમાં તમારે આ જ રીતે લખવાનું છે. ચાલો હવે જુઓ, તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે 15મી તારીખમાં જ એ જ તારીખમાં 10.3 શરૂ થઈ ગયું છે. કારણ કે 10.2 બેટા ખૂબ જ ઓછું હતું. બરાબર? મેં તમને સમજાવ્યું કે આખા ખાના હોય તો એ સીધું ગણી નાખવાનું, પણ અડધા ખાનાવાળી આકૃતિ હોય તો શું? તો 2 અડધા ખાના બરાબર એક આખું ખાનું, એ રીતે ક્ષેત્રફળ શોધી નાખવાનું. હવે આપણે વ્યાખ્યા જોઈએ તો બરાબર. હવે હું જે વ્યાખ્યા લખાવું છું તમે મારી સાથે સાથે લખતા જજો. બરાબર છે? અમારી પાસે પ્રેક્ટિસ બુક છે અને એમાંથી તમને જે જરૂરી ક્ષેત્રફળ માટે જરૂરી છે એ વસ્તુ હું પહેલાં તમને લખાવી દઉં. ચાલો તો આપણે વ્યાખ્યા લખીએ. ક્ષેત્રફળ બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે તેના માપને ક્ષેત્રફળ કહેવાય. મેં તમને કીધું બરાબર. આપણે એનું 10.2માં બહુ સરસ રીતે જોયું છે. બરાબર? કે બંધ આકૃતિ જે વચ્ચેનું માપ જગ્યા રોકે છે એને એનું શું કહેવામાં આવે છે બેટા? ક્ષેત્રફળ. હવે એનું સૂત્ર છે ચોરસનું ક્ષેત્રફળ. સૂત્ર છે બેટા લંબાઈ ગુણ્યા લંબાઈ, બાજુની લંબાઈ ગુણ્યા બાજુની લંબાઈ. બરાબર? હવે આપણે વાત કરીએ તો કે લંબચોરસનું ક્ષેત્રફળ. શેનું ક્ષેત્રફળ? લંબચોરસનું ક્ષેત્રફળ. એનું સૂત્ર છે બાજુની લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો હવે આ વસ્તુ પહેલાં આપણે જોઈ લઈએ. જો બેટા ક્ષેત્રફળ કોને કહેવાય? તો બંધ આકૃતિની સપાટીનો જેટલો ભાગ રોકે છે તેનું શું કહેવામાં આવે છે? ક્ષેત્રફળ. હવે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. ક્ષેત્રફળ હોય એટલે ગુણાકાર જ કરવાનો હોય અને પરિમિતિ હોય એટલે સરવાળો જ હોય. બરાબર છે? આ વસ્તુ એક આપણે કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ક્ષેત્રફળ એટલે પદાર્થે રોકેલી જગ્યા અને પરિમિતિ એટલે એની ફરતીની જગ્યાની વાત થાય છે. બરાબર? ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. જ્યારે એની પરિમિતિનું સૂત્ર શું છે? તો કે 4 ગુણ્યા બાજુની લંબાઈ. બરાબર છે? પછી લંબચોરસનું ક્ષેત્રફળ છે તેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. જો એની પરિમિતિની વાત કરી હોય તો આપણને સૂત્ર યાદ છે
કે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ બે વસ્તુ હું તમને સાથે સાથે કહેતી જાઉં છું, કારણ કે ઘણા બાળકોને તકલીફ પડતી હોય છે કે ટીચર જો સ્પેસિફાઈ કર્યું છે કે પરિમિતિ શોધવાની છે કે ક્ષેત્રફળ જ શોધવાનું, તો આપણને આવડી જાય છે. પણ જ્યારે એક્ઝામમાં પરિમિતિ અને ક્ષેત્રફળના બંને દાખલા સાથે પૂછાય તો યાદ રાખવાનું કે જ્યારે ફરતી જગ્યાની વાત કરી છે ત્યારે પરિમિતિ શોધવાની હોય, અને પદાર્થે રોકેલી જગ્યાની વાત કરી છે ત્યારે શું શોધવાનું છે? ક્ષેત્રફળ. અને આપણે દાખલા ગણશું ત્યારે પણ જોઈશું. આપણે પરિમિતિના દાખલામાં જોયું હતું કે 1 મીટર વાડ કરવાનો ખર્ચ 20 રૂપિયા, એવા દાખલા હતા કે 12 રૂપિયા કે 15 રૂપિયા, જસ્ટ જે હોય રકમમાં તો કોઈ પણ વસ્તુ ચાલી શકે, બરાબર. પણ જો તમારે દાખલો ક્ષેત્રફળનો હશે તો એવું લખ્યું હશે 1 ચોરસ મીટરનો ખર્ચ 12 રૂપિયા, એવું લખેલું હશે. પરિમિતિ હશે તો ખાલી મીટર હશે, અને જો ક્ષેત્રફળ શોધવાનું હશે તો ચોરસ મીટર એવું લખેલું હશે. ચાલો, હવે આ બોર્ડ ઉપરથી લખાઈ ગયું હશે. હવે આપણે 10.3ના દાખલાનો અભ્યાસ કરીશું. આ વ્યવસ્થિત રીતે લખી નાખજો. તમને ક્ષેત્રફળની વ્યાખ્યા પૂછાય તો આપણે લખવી પડે. પરિમિતિની પણ મેં તમને વ્યાખ્યાને બધા સૂત્ર લખાવ્યા હતા, બરાબર છે. ચલો, હવે ક્ષેત્રફળના દાખલા બેટા ખૂબ જ સરળ દાખલા છે. ચાલો, તમારું પાઠ્યપુસ્તક તમારી પાસે બધાના હાથમાં, કે જેમની બાજુઓના માપ નીચે પ્રમાણે છે તેવા લંબચોરસનું તમારે શું શોધવાનું છે? ક્ષેત્રફળ. દાખલા નંબર 1ની અંદર તમને આપેલું છે. દાખલા નંબર 1 કે લંબચોરસનું શું શોધવાનું છે બેટા? ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ શોધો, એવું હેડિંગ છે, બરાબર. એમાં પહેલો જ દાખલો છે જેમાં તમને માપ આપેલા છે બેટા 3 સેમી અને 4 સેમી. જો 3 સેમી અને 4 સેમી. સેમી હોય તો સેમી ને મીટર હોય તો મીટર. હવે તમને લંબચોરસ તો ખબર છે કે આવું કંઈક હોય, બરાબર છે. આ એનું માપ 3 સેમી છે અને આ 4 સેમી. હવે એ ગમે તે, અહીંયા 4 3, ઓકે, એની જોડે આપણે મતલબ નથી. ખાલી લંબચોરસની શું લંબચોરસ છે એ સમજવા માટે. લંબચોરસ હોય ત્યારે બે માપ આપેલા જ હોય. શું આપ્યું હોય બેટા? લંબાઈ અને પહોળાઈ, બરાબર છે. ચલો, અહીંયા આગળ આપણે ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર છે બેટા આપણું લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી છે? 3 સેમી. અને પહોળાઈ કેટલા સેમી આપી છે બેટા? 4 સેમી. એટલે 3 ચોક 12. ક્ષેત્રફળ છે એટલે આપણે અહીંયા શું લખવું પડે? ચોરસ સેમી. મીટર હોય તો મીટર ને સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર. અહીંયા તમે આવું પણ લખી શકો કે 12 સેમીનો વર્ગ. આ ચોરસ લખો કે આ લખો, બંને ચાલે, બરાબર છે. પણ તમને હજી આ લખાવે છે તો આપણે એ જ વસ્તુ લખવાની, બરાબર છે. અહીંયા આપણો શું આવી ગયો બેટા? જવાબ, બરાબર. હવે આવા દાખલા તમને 5મામાં પણ આવતા જ હતા, બરાબર, પણ અત્યારે આપણે આવે છે એટલે આપણે એ કરવું પડે. ચલો, હવે દાખલો કયો છે બેટા? બી. બીમાં તમને શું રકમ આપી છે? 12 મીટર અને 21 મીટર. જો અહીંયા મીટરમાં માપ આપ્યું છે, 12 મીટર અને 21 મીટર, બરાબર છે. આપણને સૂત્ર તો ખબર જ છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી છે? 12 મીટર ગુણ્યા 21 મીટર. હવે તમારે શું કરવો પડે બેટા? ગુણાકાર. કેટલા? 12 ગુણ્યા 21, ત્યારે તમારો જવાબ આવશે 252. કેટલો જવાબ આવે છે? 252 ચોરસ મીટર. હવે ગુણાકાર હું નથી કરતી, કારણ કે ગુણાકાર કરતાં તો દરેક બાળકને આવડે જ છે, નહીંતર અહીંયા તમારે ગુણાકાર કરી નાખવાનો, બરાબર છે. ઓકે, ચાલો પછી તમારો સી દાખલો છે. 2 મીટર અને 3 કિલોમીટર. જો સી 2 કિલોમીટર અને 3 કિલોમીટર. એ લોકો આપણને જે માપ આપવું હોય એ આપે. જો સેન્ટીમીટર આપ્યું હતું તો ચોરસ સેમી લખ્યું, મીટર આપ્યું તો ચોરસ મીટર, અહીંયા કિલોમીટર આપ્યું છે
કંઈ ચિંતા નહીં, ચોરસ કિલોમીટરમાં જવાબ આવશે, બરાબર છે. અહીંયા પણ સૂત્ર લખી નાખીએ બેટા આપણે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી છે? 2 કિમી અને પહોળાઈ 3 કિલોમીટર. આ જે બાજુમાં આપ્યું છે ને એનું પ્રમાણ આપ્યું બેટા 3 દુ 6 ચોરસ કિલોમીટર. ઓકે, હવે ડી બરાબર છે, એનું તમને માપ આપ્યું છે 2 મીટર અને 70 સેન્ટીમીટર. ચાલો હવે જે છે એ મેઇન છે, 2 મીટર અને 70 સેન્ટીમીટર. હવે દાખલો આપણે ત્યારે જ ગણી શકીએ જ્યારે બંને માપ કેવા હોય? સરખા. જે બંને માપ અહીંયા સરખા આપેલા નથી, એક માપ મીટરમાં છે અને એક માપ સેન્ટીમીટરમાં છે. તો કાં તો સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવવું પડે, કાં તો મીટરને શેમાં ફેરવી નાખો? સેન્ટીમીટર. જો બેટા તમે સેન્ટીમીટરને મીટરમાં ફેરવા જોશો ને તો આપણો પોઈન્ટમાં જવાબ આવશે. એની કરતાં તો બેટર છે કે આ મીટર છે એની શેમાં ફેરવી નાખીએ? સેન્ટીમીટરમાં. તો અહીંયા આપણે લખવું પડે કે 1 મીટર હોય તો કેટલા સેમી થાય? 100 સેમી. તો 2 મીટરે કેટલા? તો કે 2 ગુણ્યા 100. અહીંયા તમે જવાબ લખી શકો 200 સેન્ટીમીટર. હવે આ પણ સેમીમાં ને આ પણ સેમીમાં, બંનેમાં આપણને શેમાં મળી ગયા બેટા? સેન્ટીમીટરમાં. પછી જ આપણે વ્યવસ્થિત દાખલો ગણી શકીએ. તો હવે આપણે દાખલો ગણીએ. લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર તમને બધાને હવે તો પાકું થઈ જ ગયું હશે, બરાબર? કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી છે? 200. સેમી છે તો સેમી અને ઓલું 70 સેમી. તો હવે ગુણાકાર કરીએ તો 7 દુ 14 અને 1 2 ને 3 ચોરસ સેન્ટીમીટર. 14,000 ચોરસ સેન્ટીમીટર. આ ગુણાકાર જ કર્યો છે, બરાબર? કારણ કે ગુણાકાર મેં તમને કરીને બતાવ્યો નથી, એ તો આવડે છે. જો 2 ગુણ્યા 7 એટલે 7 દુ બેટા 14. પછી કેટલા મીંડા છે? તો કે 1 2 ને 3. તો 1 2 ને 3 જોઈ. હવે બધા જ દાખલા તમારી સ્ક્રીન ઉપર 4 દાખલા છે એ વ્યવસ્થિત રીતે આપણે લખી નાખવાના છે. ક્ષેત્રફળ એટલે જે 2 માપ આપ્યા છે એ 2 માપનો ગુણાકાર કરવાનો. પણ સેમી હોય તો બંને માપ સેમી હોવા જોઈએ, મીટર હોય તો બંને મીટર હોવા જોઈએ, કિલોમીટર તો બંને કિલોમીટરમાં. છેલ્લા દાખલામાં આપણે 1 મીટરમાં હતું ને 1 સેન્ટીમીટરમાં હતું, તો આપણે મીટરને શેમાં ફેરવી નાખ્યું બેટા? સેન્ટીમીટરમાં. અને પછી દાખલો ગણ્યો છે, બરાબર? હવે ક્ષેત્રફળના દાખલામાં જે કાંઈ પ્રમાણ માપ આપ્યું છે એની આગળ ચોરસ આવે. ચોરસ સેમી, ચોરસ મીટર, ચોરસ કિલોમીટર, જે કાંઈ પણ હોય તે. ચલો આ દાખલા નંબર 1 અહીંયા ઘડી આપણો પૂરો થઈ જાય છે. જોઈ લો અને લખી નાખો. ઓકે, ચલો લખાઈ ગયું છે. હવે આપણે દાખલા નંબર 2. દરેકમાં મેં કીધું છે, બરાબર? અહીંયા ઘડી મીટરનો વર્ગ લખો, અહીંયા સેમીનો વર્ગ લખો, અહીંયા કિલોમીટરનો વર્ગ લખો, અહીંયા ઘડી પણ સેમીનો વર્ગ લખો તો પણ ચાલે. વર્ગ કરો તો ચોરસ નહીં લખવાનું ને ચોરસ લખો તો વર્ગ નહીં કરવાનો, બરાબર છે? ચાલો હવે આપણે જોઈશું દાખલા નંબર 2. શું કહે છે જુઓ તો દાખલા નંબર 2ની અંદર કે જેમની બાજુઓના માપ નીચે પ્રમાણે છે તે ચોરસનું ક્ષેત્રફળ શોધો. શેનું ક્ષેત્રફળ શોધવાનું છે બાળકો? ચોરસનું ક્ષેત્રફળ. હવે ચોરસ હોય એટલે બધી બાજુઓના માપ કેવા હોય બેટા? સરખા. એટલે તમને જો એક જ માપ આપેલું
એટલે ક્યારેક દાખલામાં એક જ માપ આપેલું હોય ને ક્ષેત્રફળ શોધવાનું કે ચોરસ ન લખ્યું હોય તો પણ આપણને ખબર પડવી જોઈએ કે એક જ માપ આપ્યું છે એટલે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું. બે માપ આપ્યા હોય લંબાઈને પહોળાઈ તો લંબચોરસનું, બરાબર છે. હવે ચોરસ કોને કહેવાય એ આપણને ખબર છે. આ આપણું શું છે? ચોરસ છે, બરાબર છે. એમાં દાખલા નંબર પહેલો આપણે જોઈ લઈએ. ખાલી ચોરસ સમજાવવા માટે કર્યું છે, બરાબર. પહેલો જ દાખલો છે એનું માપ કેટલું આપ્યું છે? 10 સેમી. કેટલા સેમી આપ્યું છે? 10 સેમી. હવે અહીંયા આપણે સૂત્ર લખીએ કે ચોરસનું ક્ષેત્રફળ. શું સૂત્ર હતું? લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર છે. બાજુની લંબાઈ ગુણ્યા બાજુની લંબાઈ, એટલે હું જસ્ટ ખાલી લંબાઈ ગુણ્યા લંબાઈ લખી નાખું છું, બરાબર. તો કે 10 ગુણ્યા 10, 10 દાન 100. સેમી હોય તો સેમી ને મીટર હોય તો મીટર. એટલે અહીંયા ઘડી લખી નાખવાનું. મેં તમને કીધું હતું ક્ષેત્રફળના દાખલા હોય તો ચોરસ સેમી અથવા તો સેમીનો વર્ગ જે પણ લખો એ ચાલે. એટલે આ ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું તો ખૂબ સરળ છે બેટા, કે જે માપ આપ્યું છે એ બંને માપનો આપણે શું કરી નાખવાનો? ગુણાકાર. બીજો દાખલો તમને 14 સેન્ટીમીટર એવું આપ્યું છે. કેટલા સેમી આપ્યું છે? 14 સેન્ટીમીટર. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો કે 14 ગુણ્યા 14. 14 ગુણ્યા 14 કરો એટલે તમારો જવાબ આવે 256. 14નો વર્ગ કેટલો થાય છે? 196. 196. સેમી હોય તો સેમી, સેમીમાં માપ છે ને, ઓકે. સેમી ગુણ્યા 14 સેમી. એટલે અહીંયા આગળ તમે ચોરસ સેમી અથવા તો સેમીનો વર્ગ જે લખો તે ચાલે. 14 ગુણ્યા 14 કરો એટલે શું થાય છે બેટા? 196. ચાલો સી. એમાં તમને એવું આપ્યું છે 5 મીટર. જો આ માપ તમને શેમાં આપ્યું છે બેટા? મીટરમાં. કોઈ પ્રોબ્લેમ નહીં. ચોરસનું ક્ષેત્રફળ સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર છે. 5 મીટર ગુણ્યા 5 મીટર, 5 25 ચોરસ મીટર. અહીંયા આગળ આપણો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 બંને પૂરા થઈ જાય છે, બરાબર છે. તમે જુઓ સ્ક્રીન ઉપરથી દાખલા નંબર 2 વ્યવસ્થિત રીતે તમે લખી નાખો, બરાબર છે. હવે દાખલા નંબર 3 એ તમારે તમારી જાતે કરવાનો છે. જો દાખલા નંબર 3માં તમને એવું કીધું છે કે 3 લંબચોરસની લંબાઈ પહોળાઈના માપ આપેલા છે. એટલે ત્રીજા દાખલામાં તમને 3 દાખલા આપ્યા છે, તો એનું તમારે શું શોધવાનું? લંબચોરસનું ક્ષેત્રફળ. જેવો દાખલા નંબર 1 કર્યો એવો ને એવો જ દાખલો છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. પછી 3માંથી તમારે કહેવાનું છે કે કોનું ક્ષેત્રફળ સૌથી વધારે છે. જો એનું હોય તો લખવાનું કે એનું ક્ષેત્રફળ સૌથી વધુ છે. કોનું સૌથી ઓછું છે 3 દાખલામાં? તો જો 3 દાખલા ગણો, એ બી અને સી એમ 3 દાખલા આપે છે. 3 દાખલા ગણવાના. પછી કહેવાનું કોનું વધારે છે. તો એનું વધારે હોય કે બીનું, તો લખવાનું કે બીનું ક્ષેત્રફળ વધારે છે, બરાબર. અને કોનું ઓછું છે? તો એનું ઓછું હોય તો લખવાનું કે એનું ક્ષેત્રફળ ઓછું છે, બરાબર. એટલે હોમવર્કની અંદર માત્ર તમારે દાખલા નંબર 3 તે પણ પાક્કી નોટમાં કરવાનો છે. અહીંયા જ હું હોમવર્ક લખી નાખું છું, બરાબર. દાખલા નંબર 3 પાક્કી નોટમાં કરવો. કઈ રીતે કરવાનો છે બાળકો એ મેં તમને સમજાવી દીધું છે. લંબચોરસનું ક્ષેત્રફળ એ બી અને સી 3નું પહેલાં ક્ષેત્રફળ શોધવાનું. પછી ક્ષેત્રફળ આવી જાય પછી જોવાનું કે કોનું ક્ષેત્રફળ સૌથી વધુ છે. લખવાનું એનું ક્ષેત્રફળ સૌથી વધુ છે એટલે જેનું વધુ હોય એનો દાખલો ગણીને જોવાનું. અને કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું? સીનું ઓછું હોય તો સીધું લખવાનું સીનું, બીનું, જેનું પણ, કે સીનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે, બરાબર. હવે જ્યારે આપણે બીજો લેક્ચર ભણીશું ત્યારે આપણે હવે આગળના દાખલા નંબર 4થી વ્યવહારિક દાખલા શરૂ થાય છે તેનો અભ્યાસ કરીશું. અને એ આપણો આ પ્રકરણનો છેલ્લો લેક્ચર હશે, બરાબર. આજે જે 10.2 ને 10.3નો દાખલા નંબર 1, 2, 3 એટલું કરાવ્યું છે. વ્યવસ્થિત રીતે જોઈ લેજો. પરિમિતિ અને ક્ષેત્રફળ આ દાખલાનો વ્યવસ્થિત અભ્યાસ કરજો, કારણ કે આગળના બધા જ ધોરણોમાં આ ખૂબ જ ઉપયોગી છે. થેન્ક યુ, આભાર. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.